તો નર્મદાના નાંદોદ તાલુકાના જીતગઢ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીના પુત્ર શૈલેન્દ્ર કુમાર રતિલાલ વલવીએ માહિતી ખાતાની ટીમને જણાવ્યું હતું કે કાચા મકાનમાં અમને સૌને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડતું, ત્યારે આવી મુશ્કેલીમાં છેવાડાના માનવીની હરહંમેશ ચિંતા કરનાર કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો અને એક પાકું ઘર બનાવવાની અમારી એક ઉમ્મીદ જાગી, જે સાકાર થઈ છે। પ્રધાનમંત્રી યોજનાની મંજૂરી હુકમ મળતા જ આ યોજના હેઠળ અમને પ્રથમ હપ્તો ₹30,000, બીજો હપ્તો ₹80,000 અને ત્રીજો હપ્તો ₹10,000 સમયસર મળ્યા હતા અને સરકાર દ્વારા મળેલી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરતા અમને પ્રોત્સાહક ઇનામ રૂપે પણ ₹20,000 વધારાના આપવામાં આવ્યા હતા। સાથે જ માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે પણ ₹20,000 મળ્યા છે। આ ઉપરાંત બાથરૂમ બનાવવા માટે પણ ₹5,000ની અલગથી સહાય મળી હતી, જેને કારણે આજે અમે અમારા પાકા મકાનમાં રહીએ છીએ। ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાભાર્થીના પુત્રએ ખુશીની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે તાલુકા પંચાયતમાંથી ઘરના વાડામાં બોર અને મોટર કરી આપવામાં આવી છે, જેનાથી 12 માસ પાણી પણ મળી રહ્યા છે। ત્યારે પશુપાલક માટે પણ કેટલ શેડની પણ સહાય મળી છે। ત્યારે આ સહાયો મળવા બદલ અમે સરકારના અને વહીવટી તંત્રના આભારી છીએ। હું રહેવાસી જીતગઢ ગામનો। પહેલાં મારું કાચું ઘર હતું ને પછી મને થોડી માહિતી મળી આપણે તલાટી, ગામ સેવક, સરપંચ દ્વારા ને તે દરમિયાન મારા ઘરેથી ડોક્યુમેન્ટ બધા લઈ ગયા। તે દરમિયાન મારી સરકારશ્રી તરફથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે મને। પહેલાં મારું ઘરમાં પાણી ગળતું હતું, અનાજ ભીનું થઈ જાય, ચૂલામાં આગ બાળે તે ઓલવાઈ જાય। હમણાં તે પરિસ્થિતિ મારી દૂર થઈ છે। તે દરમિયાન હું સરકારશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। પહેલા હપ્તો મારે 30,000નો મળે છે, બીજો હપ્તો 80,000નો, ત્રીજો હપ્તો 10,000નો અને 6 મહિનાની અંદર મારું ઘરનું કામ પૂર્ણ કરવામાં આવી છે। તે દરમિયાન મને સરકાર તરફથી 20,000ની ઇનામ આપવામાં આવી છે। તે દરમિયાન હું આજે પાકા ઘરમાં રહું છું ને અમારી ગરીબી દૂર થઈ છે ને આ યોજના સરકારશ્રીની સારી છે। આ યોજના આપવા બદલ સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર માનું છું।